ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવાને જવાબ આપતા પોતે નિરોગી હોવાનું કહી દોડ લગાવવા પડકાર ફેંક્યો હતો। ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવાને જવાબ આપતા પોતે નિરોગી હોવાનું કહી દોડ લગાવવા પડકાર ફેંક્યો હતો। નાદુરસ્ત તબિયતના કારણે મનસુખ વસાવાને નિવૃત્ત કરવાની જરૂર હોવાનું ચૈતર વસાવાએ હાલમાં નિવેદન આપ્યું હતું। અમને તક મળવી જોઈએ, દાદાને આ વખતે આપણે આરામ આપીએ। ઘણીવાર તબિયત નાદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદ હોય છે, વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર, છતાંય એમને મૂક્યા છે। ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે, રિટાયર્ડ આપણે કરવાના છે। અને હું તમને વિશ્વાસ આપું છું, હું 12 દિવસથી ખરેખર હું તે વખતે જેલમાં હતો, એક ષડયંત્રના ભાગરૂપે અમને જેલ થઈ, હું જેલમાં હતો। માન્ય કેજરીવાલજી નેત્રંગ એક સભા કરીને મારું નામ જાહેર કર્યું, ત્યારે મને ચિંતા હતી કે શું થશે શું થશે શું થશે, પણ હું આ 12 દિવસ યાત્રામાં ફર્યો છું। 12 દિવસ, આજે 12મો દિવસ થોડો અમારી સંકલનના અભાવે થોડું આગળ પાછળ થઈ ગયું, એટલે આપણે કાર્યક્રમોમાં થોડી વિસંગતતા થયેલી છે। પણ 11 દિવસ કોઈ ગામ બાકી નહીં હશે કે આખું ગામ અમારા માટે ત્યાં ફૂલહાર લઈને ઉભું હશે। તો લોકોમાં એક કરંટ છે, જુવાળ છે, પરિવર્તન લાવવાનો છે। લોકો કંટાળેલા છે, મોંઘવારી એટલી વધી ગયેલી છે, જે લોકોની જમીનો ગઈ છે જીઆઈડીસીઓમાં એમને ત્યાં નોકરીઓ નથી મળતી, જે લોકોની નેશનલ હાઈવેમાં જમીનો ગઈ, નહેરોમાં જમીનો ગઈ, હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો ગઈ, રેલવેમાં જમીનો ગઈ, એનું યોગ્ય વળતર નથી મળ્યું। ત્યારે આ જે ભ્રમ ફેલાવાની, ભય ફેલાવાની અને જે ભ્રષ્ટાચારથી આખી સરકાર ચાલે છે, ત્યારે લોકો આ વખતે પરિવર્તન ઈચ્છે છે। જેની સામે મનસુખભાઈ વસાવાએ આવા આક્ષેપોને ફગાવી દઈ પોતે વહેલી સવારથી મોડી રાત્રિ સુધી લોકોના કામ કરતા હોવાનું જણાવી કોને સ્વાસ્થ્ય નિરોગી છે તે સાબિત કરવા દોડ લગાવવાનો ચૈતરને પડકાર ફેંક્યો હતો। તેમજ ભાજપ દ્વારા ઘણા બધા આયામોની ચકાસણી કરી ઉમેદવાર નક્કી થતો હોવાનું અને રાજકારણમાં મારાથી મોટી ઉંમરના લોકો પણ છે કહ્યું હતું। મનસુખભાઈ વસાવાએ ચૈતર વસાવા હારવાના છે, તેથી મારી વિરુદ્ધ ખોટો પ્રચાર કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ પણ મનસુખ વસાવાએ કર્યો હતો। આમ લોકસભા ચૂંટણી પૂર્વે હવે ઉમેદવારો વચ્ચે નિવેદનો અને પ્રતિનિવેદનોનો દોર શરૂ થઈ ગયો છે, જે ચૂંટણીના દિવસો નજીક આવતા વધુ તેજ બનશે। નાનામાં નાના કાર્યકર્તાને પણ ખબર છે કે મનસુખભાઈને અડધી રાતે ફોન કરીશું તો પણ જવાબ મળશે, અને કોઈ પણ પ્રશ્ન એમને રૂબરૂ મળીશું અથવા તો પત્ર દ્વારા આપણે એમને પ્રશ્ન કરીશું તો એ પ્રશ્નનો સોલ્યુશન આવે છે। એ પાર્ટીનો કાર્યકર્તા હોય કે ન હોય, સામાન્ય માનવી પણ મને ખૂબ સારી રીતે જાણે છે, અને આ લોકો બધાએ પાર્ટીને અલગ અલગ એકમ માધ્યમથી ઉમેદવાર માટે, એવું નથી કે કોઈ એક કે બે આના વ્યક્તિઓના આધારે કે બે જૂથના આધારે ઉમેદવાર નક્કી થઈ જતો છે। આ ભારતીય જનતા પાર્ટી છે, મૂલ્ય આધારિત પાર્ટી છે, અને મોદીની પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે। એ ગમે તેવા રસ્તે ચાલતામાં માણસને ઉમેદવાર ના બનાવી દે, એક પાસાનો અભ્યાસ કરે, અલગ અલગ માધ્યમથી ઉમેદવાર કેવો હોવો જોઈએ, શું છે, 6 ટર્મથી છે મનસુખભાઈ તમારા માટે શું કામ કર્યા છે, અને લોકોએ મારા પોઝિટિવ જવાબ આપ્યા છે। એટલે ચૈતરભાઈને શું છે, હારવાનો છે, એટલે શું છે, ઉમેદવાર પર આક્ષેપ કરે। બીજા બધા, મારે 65 વર્ષ છે, આજે રાજનીતિમાં 75, 80 વર્ષના લોકો કામ કરે છે, એટલે તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી। અને ચૈતરભાઈને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે, સાથે દોડીએ, કોણ આગળ વધારે દોડે છે।